મૃત્યુ પછી શું થાય છે? આ સવાલ ખબર છે આપણને બધાને ક્યારેક ને ક્યારેક તો મનમાં આવ્યો જ હશે. આ એક એવું રહસ્ય છે, એક એવું સનાતન સત્ય છે જેના વિશે દરેક જણ જાણવા માંગે છે. ચાલો આજે આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ અને એને સમજવાની કોશિશ કરીએ. તો સૌથી મોટો અને મુખ્ય સવાલ એ છે કે શું કોઈ વ્યક્તિના મૃત્યુ પછી એમનો આત્મા ખરેખર 13 દિવસ સુધી પોતાના ઘર અને પરિવારની આસપાસ જ રહે છે? આ જે માન્યતા છે એની પાછળનું સત્ય શું છે? હવે પ્રાચીન માન્યતાઓ શું કહે છે? એ કહે છે કે જેવી કોઈ વ્યક્તિ મૃત્યુ પામે એના આત્માની યાત્રા તરત જ શરૂ થઈ જાય છે. પણ એક મિનિટ, એ યાત્રા તરત જ કોઈ દૂરની જગ્યાએ નથી લઈ જતી. આત્મા તરત જ ક્યાંય દૂર નથી જતો. એની શરૂઆતની ક્ષણો એ જ જગ્યાએ વીતે છે જેને એ પોતાનું ઘર માનતો હતો. અને આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે. ખબર છે, શાસ્ત્રો આપણને એ જ શીખવે છે કે શરીર એ તો નાશવંત છે, પણ આત્મા એ અમર છે. એટલે મૃત્યુ એ ફક્ત ભૌતિક શરીરનો અંત છે. આત્મા માટે તો એ એક નવા રસ્તાની, એક નવી સફરની શરૂઆત માત્ર છે. તો આ બધા સવાલોના જવાબ એ આપણને ક્યાંથી મળશે? વેલ, એના માટે આપણે એક ખૂબ જ પ્રાચીન અને પ્રમાણભૂત ગ્રંથ જોવો પડશે, ગરુડ પુરાણ. ચાલો જોઈએ કે એમાં આ વિશે શું કહેવાયું છે. તો આ ગરુડ પુરાણ છે શું? જુઓ, હિન્દુ ધર્મમાં 18 મહાપુરાણ છે અને એમાંથી એક છે આ ગરુડ પુરાણ. એમાં જીવન અને મૃત્યુ, આપણા કર્મો અને મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે એની આખી યાત્રાનું એટલું ઊંડાણપૂર્વક વર્ણન છે. એટલે જ તો તમે જોયું હશે કે કોઈના અવસાન પછી ઘરમાં એનો પાઠ રખાય છે, જેથી આત્માને શાંતિ મળે અને ઘરના લોકોને પણ હિંમત મળે. અને આ ગ્રંથની સૌથી રસપ્રદ વાત ખબર છે શું છે? એ કોઈ સામાન્ય માણસે નથી લખ્યો. આ તો ખુદ ભગવાન વિષ્ણુ અને એમના વાહન ગરુડ વચ્ચેનો સંવાદ છે. એટલે કે સીધી દિવ્યવાણી. આ જ કારણે એનું મહત્વ આટલું બધું છે. ચાલો, તો હવે આપણે આવીએ છીએ આખા વિષયના કેન્દ્રમાં, મૃત્યુ પછીના એ પહેલા 13 દિવસ. એવું તો શું થાય છે આ 13 દિવસમાં? આત્માની હાલત કેવી હોય છે? 13 આ આંકડો આખી પ્રક્રિયામાં બહુ જ મહત્વનો છે. કેમ? કારણ કે એવું માનવામાં આવે છે કે આ 13 દિવસ સુધી આત્મા પોતાના સંસારથી, પોતાના ઘરથી અલગ નથી થઈ શકતો. એ ત્યાં જ હોય છે, પોતાના લોકોને જોતો હોય છે, બસ એક અદૃશ્ય બનીને. તો આ 13 દિવસમાં સ્ટેપ બાય સ્ટેપ શું થાય છે? સૌથી પહેલાં જેવી મૃત્યુની ક્ષણ આવે, આત્મા શરીરમાંથી જુદો પડે છે. પણ એ ક્યાંય જતો નથી. એ પોતાના ઘર, પોતાના પરિવારની આસપાસ જ ભટકે છે. અને એનું કારણ છે મોહ, સાંસારિક માયા, સંબંધોનો લગાવ. એ પોતાના લોકોને દુઃખી થતા જુએ છે, બધી વિધિઓ જુએ છે, પણ કોઈની સાથે વાત નથી કરી શકતો. વિચારો, કેવી વિચિત્ર અને લાચાર અવસ્થા છે. તો આવી સ્થિતિમાં જે લોકો જીવિત છે એમની ભૂમિકા ખૂબ જ મહત્વની બની જાય છે. એમના દ્વારા થતા જે કર્મકાંડ છે, જે વિધિઓ છે, એ જ પહેલાં આત્માને આગળ વધવામાં મદદ કરે છે. અને આ વિધિઓમાં સૌથી મુખ્ય છે પિંડદાન. તમે સાંભળ્યું જ હશે. આમાં ચોખાના પિંડ બનાવીને અર્પણ કરાય છે. પણ આ ખાલી એક રિવાજ નથી. એવું સમજો કે આ પેલા આત્મા માટે આધ્યાત્મિક ભોજન છે, એક એનર્જી છે જે એને પરલોકની મુશ્કેલ યાત્રા માટે તાકાત આપે છે. આને સમજવા માટે એક બહુ સરસ ઉદાહરણ છે. માની લો કે આપણે કોઈ લાંબી, અજાણી મુસાફરી પર નીકળ્યા છીએ, તો આપણે સાથે ખાવા પીવાનો સામાન પેક કરીએ ને? બસ એ જ રીતે પિંડદાન છે. એ આત્માની પરલોકની યાત્રા માટેનું ભાથું છે. એનાથી એની આગળની સફર સહેલી બને છે. હવે આપણે પહોંચીએ છીએ આ 13 દિવસના સમયગાળાના અંત પર. એ અંતિમ વિધિ જે આત્માના પ્રસ્થાનનો સંકેત આપે છે. 13મા દિવસની વિધિ, જેને આપણે 13મું કહીએ છીએ, આ બહુ જ મોટો પડાવ છે. આ એ ક્ષણ છે જે સાંસારિક બંધનોમાંથી આત્માની આખરી મુક્તિનું પ્રતીક છે. આ દિવસની વિધિઓ પછી એવું મનાય છે કે આત્મા હવે આ લોકમાંથી હંમેશા માટે વિદાય લે છે. તો 13માની વિધિ પછી શું થાય? પહેલી વાત, આત્મા હવે પોતાના સાંસારિક મોહમાંથી, બંધનોમાંથી સંપૂર્ણપણે આઝાદ થઈ જાય છે. બીજું, પિંડદાનથી એને જે શક્તિ મળી હોય એનાથી એ આગળ વધવા માટે તૈયાર હોય છે. અને અહીંથી એની યમલોક તરફની અસલી યાત્રા શરૂ થાય છે. અને અહીંયા પરિવારના લોકોએ પણ દિવંગત આત્માને મદદ કરવાની પોતાની ફરજ પૂરી કરી કહેવાય. તો આખી વાત આપણને એક બહુ ઊંડા વિચાર પર લાવીને મૂકી દે છે, નહીં? કે જીવિત અને મૃતક, આ બંને વચ્ચેનો સંબંધ કેટલો અતૂટ છે. આપણે અહીંયા જે કંઈ કરીએ છીએ, આપણી શ્રદ્ધા, આપણા કાર્યો,
એ પરલોકમાં ગયેલા આપણા સ્વજનોની યાત્રા પર કેટલી મોટી અસર કરી શકે છે? હા, એ સવાલ છે જે આપણને આપણા કર્મોના મહત્વ વિશે ફરીથી વિચારવા મજબૂર કરે છે.